समाचार જોઈએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસેથી 9 પાકિસ્તાની પકડાયા છે। દરિયાઈ સીમા પરથી એક બોટ સાથે 9 પાકિસ્તાની પકડાયા છે। ત્યારે સુરક્ષા એજન્સીના સર્ચ ઓપરેશન દરમિયાન આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભારતીય વિસ્તારમાં ઘૂસવા પાછળનું તપાસમાં કારણ શોધવામાં આવી રહ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। સુરક્ષા એજન્સીના સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની મળી આવ્યા છે। ભારતીય વિસ્તારમાં ઘૂસવા માટે શું કારણ હતું, કેમ આવ્યા છે તેને લઈને તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। ત્યારે દરિયાઈ સીમા પાસેથી પકડાયા છે પાકિસ્તાની 9 જેટલા પાકિસ્તાની પકડાયા છે। એક બોટ સાથે 9 પાકિસ્તાની આવ્યા હતા। સુરક્ષા એજન્સીના સર્ચ ઓપરેશન દરમિયાન આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે। ફોન લાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, શું કઈ કારણ સામે આવ્યું છે? આ પાકિસ્તાનીઓ કેમ આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા, શું તપાસમાં સામે આવ્યું? વાત કરવામાં તો કચ્છમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પરથી એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી છે। એક બોટ સાથે 9 જેટલા પાકિસ્તાનીઓ ઝડપાયા છે। કચ્છની સીમા ઉપર અવારનવાર જાપ્તો હોવાના કારણે જે પાકિસ્તાનીઓ જે જળસીમામાં ઘૂસી આવે છે એને લઈને તપાસણી પણ કરવામાં આવી રહી છે અને આ પેટ્રોલિંગ દરમિયાન એક બોટ સાથે 9 પાકિસ્તાની આજે ઝડપી પડાયા હતા। તો કચ્છના દરિયાઈ સીમામાં સુરક્ષા એજન્સીઓ પર સતર્ક થઈ અને વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। કયા હેતુથી પાકિસ્તાનીઓ ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા તેને લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસમાં શરૂ કરી છે। હાલના તબક્કે એટલું કહી શકાય છે કે અવારનવાર જે આ ઘટનાઓ ઘટે છે તો પેટ્રોલિંગ દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન આ જે પાકિસ્તાની ઘૂસણખોરો છે જે નાપાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ રાજેન્દ્ર, આભાર માહિતી બદલ।